हेलो विद्यार्थी मित्रों, हूँ मेहुल पटेल भौतिक विज्ञान विषयनी अंदर आपનું स्वागत करूँ છું। मित्रों, આપણે આજે અતિ મહત્વના ચેપ્ટરની વાત કરવી છે। એ છે ચેપ્ટર નંબર 4, ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ। ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વની અંદર ખાસ તો આપણે વાત કરવી છે બે સ્વતંત્ર શાખાઓની। એક શાખા છે વિદ્યુત શાસ્ત્ર અને બીજી છે ચુંબકીય શાસ્ત્ર। શરૂઆતના તબક્કે બંને શાખાઓને અલગ અલગ માનવામાં આવતી હતી। 18મી સદીની વાત કરીએ તો વિદ્યુત સંબંધિત નિયમો જુદા હતા, એની પરિકલ્પના જુદી હતી, ચુંબકત્વ સંબંધિત પરિકલ્પના જુદી હતી। 1920માં મિત્રો ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત અને ચુંબકત્વ બંનેને ભેગો કરવાનો સહિયારો પ્રયાસ કરેલો। ઘણા બધા વૈજ્ઞાનિકોનો શ્રેષ્ઠ ફાળો છે વિદ્યુત અને ચુંબકત્વના સંયુક્ત અભ્યાસ વિશેનો। એની કેટલીક પ્રસ્તાવિક માહિતી શરૂઆતમાં તમને આપેલી છે। આપણે જાણીએ છીએ કે સ્થિર વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। મિત્રો, ઉત્પન્ન થયેલું ક્ષેત્ર, કોઈ એક સ્થિર વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થયેલું ક્ષેત્ર સમયની સાથે પોતાનું મૂલ્ય બદલતું નથી। જ્યારે આપણે વાત કરવી છે અત્યારે ગતિમાન વિદ્યુત ભારોની, આ ગતિમાન વિદ્યુત ભારો મિત્રો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે। એને સમજવા માટે ઓસ્ટેડે શરૂઆતની અંદર એક પ્રયોગ કરેલો છે। એ પ્રયોગની નાનકડી પરિકલ્પના અહીંયા જોઈને આપણે ચેપ્ટર તરફ આગળ વધીએ। આપણી અત્યારે મુખ્ય રજૂઆત શરૂઆતના તબક્કાની અંદર ઓસ્ટેડની છે। ઓસ્ટેડનું અવલોકન આપણે વાત કરવી છે મિત્રો ઓસ્ટેડની। ઓસ્ટેડે જે પ્રયોગ કરેલો છે એની અંદર એને સૂચવ્યું કે ધારો કે આ સીધો વાહક તાર છે, આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ રહેલી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે। તેને એક વાહક તાર લીધો, એની નજીક એક ચુંબકીય સોયને મૂકી અને એને અવલોકન કર્યું કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એ ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે। એ સંબંધિત એમાં આપણે આગળ વધીએ। ઓસ્ટેડના અવલોકનની અંદર વાત કરીએ તો સીધા વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની બાજુમાં રહેલી ચુંબકીય સોય, કોણાવર્તન દર્શાવે છે। શું વાત કરી મિત્રો આપણે? એક સીધો વાહક તાર છે, એમાંથી મેં વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે, તો તેની બાજુમાં રહેલી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે। ચલો, કોણાવર્તનની વાત આવે તો પરિભ્રમણને અનુરૂપ બે અલગ અલગ દિશાઓ હોઈ શકે। એક ક્લોકવાઇઝ ડાયરેક્શન હોઈ શકે, એક એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન હોઈ શકે। બંને ડાયરેક્શન આપણે સમજી શકીએ છીએ એ તારમાંથી વહેતા પ્રવાહ પર આધાર રાખે। જો પ્રવાહની દિશાને અનુરૂપ આપણે વાત કરતા હોય અને આ પુસ્તકનું પાનું લઈએ તો આને લંબ અંદર જતા પ્રવાહની વાત કરીએ અને એને લંબ બહાર આવતા પ્રવાહની વાત કરીએ। એક નાનકડી સંજ્ઞાત્મક રજૂઆત અને એક આકૃતિથી એને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો। સૌથી પહેલા હું એક ડોટ લઉં છું, આની આસપાસ રહેલી ચુંબકીય સોયના પરિભ્રમણની વાત કરીએ તો આની આસપાસનું પરિભ્રમણ સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો આપણે અહીંયા નાનકડી ચુંબકીય સોયને નોર્મલી આ રીતે દોરીએ તો એક ભાગ ઘટ
અને એક ભાગ ખાલી દર્શાવું છું. શું છે એને આગળ સમજીએ. આવી જ એક આકૃતિથી હજી વધારે આ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીએ તો એક હજી હું સંજ્ઞા દોરું છું, ક્રોસ, ચોકડી. ચલો, એની ડાયરેક્શન એ આની ડાયરેક્શનથી હું અલગ લઈશ. પછી બંનેને આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. સ્ટેજનું અવલોકનની વાત કરતા હોય ત્યારે આપણે આકૃતિને સમજવી જરૂરી છે. થોડી આપણે એને પરફેક્ટ સેગમેન્ટમાં લઈએ તો એની આસપાસ આની દિશા આપણે આગળની છે એની કરતાં થોડી વિરુદ્ધ દિશા લઈશું. એક્ઝેક્ટ મિત્રો, અહીંયા મેં એક ઘટ ભાગ અને એક પોલો ભાગ દર્શાવ્યો છે. આકૃતિમાં એક ઘટ ભાગ છે, એક પોલો ભાગ છે. આ છે ચુંબકીય સોય. આ બીજું કંઈ જ નથી મિત્રો, ચુંબકીય સોય છે. ચુંબકીય સોયના પરિભ્રમણની આપણે અહીંયા વાત કરેલી છે. ઘટ ભાગ એ ઉત્તર ધ્રુવ દર્શાવે છે. આકૃતિમાં આપણે એક ચુંબકીય સોયને લીધેલી છે. આકૃતિમાં ચુંબકીય સોયનો ઘટ ભાગ એ ઉત્તર ધ્રુવ દર્શાવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે કોઈ એક બાર મેગ્નેટ અથવા કોઈ એક ચુંબક એને બે દિશામાં સ્થિર થાય છે, એક એન અને એક એસ, ઉત્તર અને દક્ષિણ. એને અનુરૂપ આપણે અત્યારે નોર્થ અને સાઉથમાંથી આપણે જે ઘટ ભાગ દર્શાવ્યો છે એ નોર્થ ભાગ છે, ઉત્તર ધ્રુવ છે, જ્યારે પોલો ભાગ છે એ સાઉથ છે. બે સંજ્ઞાત્મક રજૂઆત મેં અહીંયા લીધી છે. એને સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રવાધારિત તારને કેન્દ્ર તરીકે લઈએ અને તેને લંબરૂપે આવેલ સમતલમાં કાલ્પનિક વર્તુળના સ્પર્શકની દિશામાં ચુંબકીય સોયનું કોણાવર્તન દર્શાવીએ તો પહેલું ટપકું છે, પહેલી નિશાની છે ડોટ, વર્તુળ અને ડોટ. એ પૃષ્ઠને લંબ તારમાંથી બહાર આવતા પ્રવાહ કે ક્ષેત્રો, ક્ષેત્રોમાં બે ક્ષેત્રો લઈશું આપણે, વિદ્યુત અને ચુંબકીય, ની દિશા છે. ડોટ દર્શાવવું એ પૃષ્ઠને લંબ તારમાંથી બહાર આવતો પ્રવાહ અથવા બહાર આવતું ક્ષેત્ર, બહાર નીકળતું ક્ષેત્ર એમ સમજી શકું. તે જ પ્રમાણે અહીંયા વાત કરું મિત્રો ક્રોસની. ક્રોસ્ડ એ પૃષ્ઠને લંબ તારમાંથી અથવા તારમાં અંદર જતા પ્રવાહ કે ક્ષેત્રોની દિશા દર્શાવે છે. તો
તો જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ અંદરની તરફ સમજતા હોય, આ અંદરની તરફ છે અને આ બહારની તરફ છે, ત્યારે આપણે ચુંબકીય સોયનું પરિભ્રમણ, ઓસ્ટ્રેલિયાના અવલોકનની અંદર વિશેષ રજૂઆતમાં કીધું કે ત્યારે ચુંબકીય સોયનું પરિભ્રમણ સામાન્ય રીતે ઘડિયાળના કાંટાની દિશામાં છે, ક્લોકવાઇઝ ડાયરેક્શન. અને જ્યારે હું પૃષ્ઠને લંબ જે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એ તારમાંથી બહાર આવતા પ્રવાહની વાત કરતો હોય ત્યારે ચુંબકીય સોયનું પરિભ્રમણ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે. તો આપણે બે અલગ અલગ આકૃતિથી એવું સમજી શકીએ કે સીધા વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે. પ્રવાહની દિશા ઉલટાવીએ તો સોયના પરિભ્રમણની દિશા ઉલટાઈ જાય, જે અહીંથી તમે સમજી શકો છો. આ અંદર જતો પ્રવાહ છે અને બહાર નીકળતો પ્રવાહ છે, અંદર જતો પ્રવાહ અને બહાર નીકળતો પ્રવાહ છે. તો ઓટોમેટિક તમે સમજી શકો અહીંયા કે એના અનુરૂપ ચુંબકીય સોયના પરિભ્રમણની દિશા બદલાઈ જાય છે. આમ ઓસ્ટ્રેડના અવલોકન પરથી આ અવલોકન મિત્રો સૂચવે છે કે ગતિમાન વિદ્યુત ભારો, એટલે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ને ત્યારે વિદ્યુત ભાર ગતિમાં હોય. ગતિમાન વિદ્યુત ભારો પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. નોર્મલી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન થાય છે, વિદ્યુત ભારોને કારણે બંને ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પણ સામાન્ય અવલોકનથી આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો આમ ઓસ્ટ્રેડના અવલોકન પરથી કહી શકાય કે ગતિમાન વિદ્યુત ભારો પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો મિત્રો મારે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા સમજવી હોય તો મારે આની આસપાસ લોખંડનો ભૂકો ભભરાવવો પડે. એક આકૃતિ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે, તમે જોઈજો એને. મારે આની આસપાસ લોખંડનો ભૂકો ભભરાવતા મને એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને એની તીવ્રતા સમજી શકું. ઓસ્ટ્રેડના આ અવલોકન પરથી હવે ધીમે ધીમે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સમન્વયનો પ્રયત્ન શરૂઆત થઈ. પ્રકાશ તરંગ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે, જે આપણે મેક્સવેલના સમીકરણ પરથી સમજી શકીએ છીએ. જેમ્સ મેક્સવેલે એના વાદની અંદર મેક્સવેલે સૂચવ્યું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. એટલે કે વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર બંનેનું સમન્વય છે. પ્રકાશ, સૂર્યમાંથી આવતું પ્રકાશનું કિરણ મિત્રો વિદ્યુત ઉર્જાનું વહન પૃથ્વી સુધી કરે છે. એટલે કે પ્રકાશ ઉર્જાનું વહન વિદ્યુત ચુંબકીય તરંગ દ્વારા પ્રકાશ ઉર્જા પૃથ્વી સુધી પહોંચાડે છે. એટલે જ આપણે દિવસ દરમિયાન અંજવાળું જોઈ શકીએ છીએ. હજી હર્ટ્ઝની પ્રયોગશાળામાં રેડિયો તરંગો ઉત્પન્ન કરેલા છે. આમ પ્રસ્તાવિક રજૂઆત જોઈએ તો ગતિશીલ વિદ્યુત ભારો સંબંધિત મારે ધ્યાનમાં રાખવાની મેટર છે મિત્રો, એ છે ઓસ્ટ્રેડનું અવલોકન. સીધા વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની બાજુમાં રહેલી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. બે અલગ અલગ આકૃતિ એને આપણે સમજી શકીએ. ચુંબકીય સોયનો ઘટ્ટ ભાગ ઉત્તર ધ્રુવ દર્શાવે છે. ડોટ અને ક્રોસ બે સંજ્ઞા આપણે દર્શાવી છે. ડોટ એ પૃષ્ઠને લંબ તારમાંથી બહાર આવતો પ્રવાહ કે ક્ષેત્રની દિશા છે, અને ક્રોસ એ પૃષ્ઠને લંબ તારમાં અંદર દાખલ થતો, તારમાં અંદર જતો પ્રવાહ કે ક્ષેત્રની દિશા દર્શાવે છે. ઓસ્ટ્રેડના અવલોકન પરથી મિત્રો આપણે એવું કહી શકીએ છીએ કે ગતિમાન વિદ્યુત ભારો પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ છે પ્રસ્તાવિક રજૂઆત. આગળ આપણે હવે રજૂઆત જોવી છે મારે. આ છે બેઝિક સ્ટેપ મિત્રો ચેપ્ટરનું, જેને તમારે વ્યવસ્થિત લખીને ધ્યાનમાં રાખવાનું છે.
આગળ એક નાનકડી થિયરી રજૂઆત જોઈએ આપણે. ત્રણેય ક્ષેત્ર, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, એના સામાન્ય ઉદ્ગમની મારે ચર્ચા કરવી છે. એક નાનકડી રજૂઆત જોઈએ. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમ, ત્રણેય ક્ષેત્રના ઉદ્ગમની મારે વાત કરવી છે. ઉદ્ગમોની ચર્ચા કરી ચુંબકીય ક્ષેત્ર એનો ખ્યાલ મેળવવો છે. ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 8 મિત્રો તમે ભણી ગયા છો. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એનું ઉદ્ગમ દળ છે. બે બિંદુવત દળ ધરાવતા કણ વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે અને એ લાગતું બળ F બરાબર G m1 m2 બાય r સ્ક્વેર ને અનુસારે આપણે જાણીએ છીએ. ચલો એની વાત સૌથી પહેલા કરીએ. ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું ઉદ્ગમ એ દળ છે. આના જવાબમાં લખશું મિત્રો આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું ઉદ્ગમ એ દળ છે. ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું ઉદ્ગમ એ દળ છે. જો કોઈ દળ ધરાવતો પદાર્થ, જો કોઈ દળ ધરાવતો પદાર્થ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં બીજા દળ ધરાવતા પદાર્થના નોર્મલી આપણે બંને વચ્ચેના અંતરથી એને સમજી શકીએ છીએ, અથવા એ ક્ષેત્રમાં બીજા દળ ધરાવતો પદાર્થ દાખલ થાય તો તેમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે. મેં કીધું એમ મિત્રો, આપણે અહીંયા સૂત્ર રજૂઆતની જરૂરિયાત નથી, નહીતર F બરાબર G m1 m2 બાય r સ્ક્વેર, જ્યાં G ગુરુત્વાકર્ષી અચળાંક છે, એ બળ લાગે છે. ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું ઉદ્ગમ દળ છે. તે જ પ્રમાણે મિત્રો વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ એ વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ એ વિદ્યુત ભાર છે, જેને આપણે Q વડે દર્શાવી છે. વિદ્યુત ભાર છે. સામાન્ય રીતે બિંદુવત વિદ્યુત ભાર Q નું વિદ્યુત ક્ષેત્ર, તેની આસપાસ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર મિત્રો E સદિશ બરાબર KQ બાય r સ્ક્વેર ઇન્ટુ r કેપ અનુસાર મળે. આપણે જાણીએ છીએ K નું મૂલ્ય 1/4πε0 છે, એટલે હજી વધારે સચોટ રીતે હું 1/4πε0 Q બાય r સ્ક્વેર ઇન્ટુ r કેપ લખી શકું. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે મળે. Q ના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર Q લાવતા તેના પર લાગતું વિદ્યુત બળ F સદિશ બરાબર 1/4πε0 Q ઇન્ટુ Q બાય r સ્ક્વેર ઇન્ટુ r કેપ થશે. તો આ વાત થઈ ગઈ મિત્રો વિદ્યુત ક્ષેત્ર માટેની. આપણે બે ક્ષેત્ર વિશેની ચર્ચા અત્યારે કરી છે. સૌથી પહેલી ચર્ચા કરી મેં વિડીયોની અંદર એ છે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની, આ પર્ટિક્યુલર થિયરીની વાત કરીએ તો
ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું ઉદ્ગમ દળ છે. બે બિંદુવત દળ ધરાવતા પદાર્થો વચ્ચે જ્યારે એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં હોય અથવા એક હાજર છે અને બીજો ક્ષેત્રમાં દાખલ થાય છે ત્યારે એની પર ગુરુત્વાકર્ષી બળ લાગશે. ગુરુત્વાકર્ષી બળ આકર્ષી પ્રકારનું હોય છે, આપણે જાણીએ જ છીએ. વિદ્યુત બળની વાત કરીએ તો એનું ઉદ્ગમ એ વિદ્યુત ભાર છે. એનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે બંને સંદર્ભ એક સરખો લઈએ છીએ થિયરેટિકલ રજૂઆતમાં. E સદિશ kq/r² અનુસાર મને મળે અને એ પ્રમાણે લાગતું બળ મેં અહીંયા વ્યાખ્યાયિત કરેલું છે મિત્રો. ફેરેડેના મત મુજબ વિદ્યુત ક્ષેત્ર એ ઉર્જા અને વેગમાન બંનેનું, સામાન્ય રીતે આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ છે આપણી પાસે ને વેગમાન સંરક્ષણનો નિયમ પણ છે, આ બંનેનું વિદ્યુત ક્ષેત્ર વહન કરી શકે છે. આ બંનેનું વહન કરી શકે છે. જેવી રીતે સ્થિર વિદ્યુત ભાર અથવા બિંદુવત વિદ્યુત ભાર મિત્રો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તે જ પ્રમાણે મારે વાત કરવી છે ચુંબકીય ક્ષેત્રની, એટલે કે વિદ્યુત પ્રવાહ અથવા તો ગતિમાન વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે આપણે ચર્ચામાં જે વિદ્યુત ક્ષેત્ર પછી ચુંબકીય ક્ષેત્રની, જેવી રીતે સ્થિર વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તેવી રીતે વિદ્યુત પ્રવાહો અથવા તો હું કહી શકું અથવા ગતિમાન વિદ્યુત ભારો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેને બી વડે દર્શાવાય છે. ચુંબકીય ક્ષેત્ર વિશે બે ત્રણ મુદ્દાઓની મિત્રો વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે જે સ્પેસની અંદર ઉત્પન્ન થાય છે મિત્રો. સામાન્ય વિદ્યુત ક્ષેત્ર જેવા જ ગુણધર્મો ધરાવે છે. સામાન્ય વિદ્યુત ક્ષેત્ર જેવા ગુણધર્મો ધરાવે છે. વિદ્યુત ક્ષેત્ર જેવા જ ગુણધર્મો ધરાવે છે અને અવકાશમાં દરેક બિંદુઓએ વ્યાખ્યાયિત કરી શકાય છે. અવકાશમાં દરેક બિંદુએ મિત્રો ચુંબકીય ક્ષેત્રને વ્યાખ્યાયિત કરી શકાય છે. અલગ અલગ બિંદુએ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર, જેમાં આપણે સંપાતપણાના સિદ્ધાંતથી અલગ અલગ વિદ્યુત ભારો વડે ઉત્પન્ન થતા ક્ષેત્રનો પરિણામી સરવાળો લેતા હતા, એમ ચુંબકીય ક્ષેત્ર પણ આપણે પરિણામી લઈ શકીએ છીએ. કોઈ અવકાશમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ સંપાતપણાના સિદ્ધાંત પરથી આપણે દરેક સ્વતંત્ર ઉદ્ગમના ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું થાય. મુદ્દાને એડ કરીએ, ન લખો તો પણ ચાલે. અહીંયા સંદર્ભમાં અવકાશમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ સંપાતપણાના સિદ્ધાંત પરથી દરેક સ્વતંત્ર, સામાન્ય રીતે આપણે એવું કહેતા હતા કે Q1, Q2, Q3 અપ ટુ Qn આપણી પાસે વિદ્યુત ભાર હોય તો દરેક માટે kq/r² એ પ્રમાણે હું વિદ્યુત ભારોને વિદ્યુત ક્ષેત્ર લઈ શકું છું અને એ પ્રમાણે હું એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર લઈ શકું તો એમ
દરેક સ્વતંત્ર ઉદ્ગમો ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળાથી મળે. તો આ પર્ટિક્યુલર થિયરીમાં મિત્રો મારે આટલી બાબતને ધ્યાનમાં લેવી છે. ગુરુત્વાકર્ષી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમની અને સામાન્ય એનો આઈડિયા આપણે આમાં જોયો. હવેથી આપણા ચેપ્ટરના મુખ્ય મુદ્દાઓ ચાલુ થશે. તમારે આ પ્રમાણે આ થિયરીને વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેવાની છે. ક્યારેક પૂછાવાના પોઈન્ટ ઓફ વ્યૂ આ પ્રમાણે પૂછાઈ શકે છે. આગળ વાત કરીએ મિત્રો. સામાન્ય રીતે ચેપ્ટર નંબર 4 મિત્રો સૌથી વધારે રસપ્રદ છે. બે અલગ અલગ ક્ષેત્રોના સમન્વયની માહિતી આપે છે. શરૂઆતથી જ તમે ચેપ્ટરને બહુ વ્યવસ્થિત રીતે પકડમાં રાખજો, નહીતર જેમ જેમ આગળ ટોપિક ચાલતા જશે એમ મિત્રો તમને એને રિલેટેડ થોડી ક્વેરી અથવા ડિફિકલ્ટી ક્રિએટ ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. ઘણી બધી એવી રજૂઆત છે ચેપ્ટરની અંદર કે જેને આપણે સ્વીકારવાની છે અને ઘણી બધી એવી રજૂઆત છે જેને આપણે સાબિત કરવાની છે. એટલે કોમ્બિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ શરૂઆત કરીએ છીએ. ચુંબકીય બળના સૂત્રની વાત આવે ત્યારે સૌથી પહેલું યાદ આવે મિત્રો લોરેન્ટ્ઝ બળ. લોરેન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકની એક સામાન્ય સમજૂતી આપણે અત્યારે જોવાની છે. પ્રશ્ન સ્વરૂપ એવું પૂછાઈ શકે. પ્રશ્ન સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતા લોરેન્ટ્ઝ બળ નું સૂત્ર આપણે મેળવવું છે. લોરેન્ટ્ઝ બળનું સૂત્ર અને આ બળ મેળવી ચુંબકીય બળની લાક્ષણિકતાઓ અમારે મેળવવી છે. ચુંબકીય બળની મિત્રો લાક્ષણિકતાઓ જણાવો. ચલો રજૂઆત જોવી છે મારે. આને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલું જે વાક્ય છે કે ભાઈ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો વિદ્યુતભાર ગતિ કરે છે એટલે કાંઈક ઝડપ ધરાવતો હોય. એના વેગને હું v વડે દર્શાવું તો ધારો કે કોઈ વિદ્યુતભાર q એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં v વેગથી ગતિ કરે છે. ધારો કે કોઈ વિદ્યુતભાર q એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં v વેગથી ગતિ કરે છે. t સમયે વિદ્યુતભારનું સ્થાન r સદિશ છે અને તેના અથવા તો તે સ્થાને આપણે સ્પેસિફિક લખવાનો પ્રયત્ન કરશું. તે સ્થાને વિદ્યુત ક્ષેત્ર E of r સદિશ અને ચુંબકીય ક્ષેત્ર B of r સદિશ છે. તો આ વિદ્યુત ભાર પર જો આ વિદ્યુત ભાર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ગતિ કરતો હોય v વેગથી તો આ વિદ્યુત ભાર પર લાગતું બળ
પરિણામી બળ F બરાબર વિદ્યુતને કારણે લાગતું બળ Fe, ચુંબકને કારણે લાગતું બળ Fm. F સદિશ બરાબર લઈ શકાય. F બરાબર Fe પ્લસ Fm. હવે વિદ્યુત માટે તો આપણે જાણીએ છીએ કે F બરાબર QE પ્લસ ચુંબકીય બળ અહીંયા Q ઇન્ટુ V વેગથી ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ગતિ કરે છે એટલે અહીંયા V સદિશ ક્રોસ B સદિશ એ પ્રમાણે મને ચુંબકીય બળ મળશે મિત્રો. V ક્રોસ B, Q ઇન્ટુ V ક્રોસ B એટલે Q E ઓફ R સદિશ પ્લસ Q V સદિશ ક્રોસ B સદિશ. Q ને કોમન કાઢો તો E પ્લસ V ક્રોસ B. આ જે બળ મળે છે મિત્રો આને કહેવાય લોરેન્ટ્ઝ બળ. અને શું કહીશું આપણે? લોરેન્ટ્ઝ બળ. આ બળને લોરેન્ટ્ઝ બળ કહે છે. લોરેન્ટ્ઝ બળની વાત કરીએ મિત્રો તો સામાન્ય રીતે ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક બોથ. આ ફોર્સ ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક બંનેનું સંયોજન છે. વિદ્યુત બળ QE છે, ચુંબકીય બળ Q ઇન બ્રેકેટ V ક્રોસ B છે. એ એવું સૂચન પણ કરે છે અહીંયા કે ગતિમાન વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહો બંને ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બંને ક્ષેત્રની અસર પણ પ્રવર્તમાન છે, વિદ્યુત અને ચુંબકીય બંને. સામાન્ય રીતે આપણે આની અંદર ચુંબકીય બળની લાક્ષણિકતાઓને મારે એડ કરવાની છે એટલે અહીંયા મુદ્દો એડ કરીશ હું ચુંબકીય બળની લાક્ષણિકતાઓ. આપણે મિત્રો જોયું છે અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ. આપણો જે મુદ્દો છે મુખ્ય મુદ્દો કે ભાઈ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં માત્ર ચુંબકીય ક્ષેત્રની વાત કરતા હોય ત્યારે આ તો વિદ્યુત અને ચુંબકીય બેયની વાત કરી. બેયની વાત કરીને સંયોજન સ્વરૂપે જે બળ મને મળે છે મેં નામ આપ્યું લોરેન્ટ્ઝ બળ. માત્ર ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી ગતિ કરતા માત્ર ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર Q પર લાગતું ચુંબકીય બળ. અત્યારે માત્ર ચુંબકીય ક્ષેત્ર છે એટલે વિદ્યુત બળ શૂન્ય હશે એટલે Fm બરાબર F હું લખી શકું. Fm અથવા તો F બરાબર Q ઇન બ્રેકેટ V ક્રોસ B. F સદિશના પદમાં લખું તો. હવે ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકારના સાદા નિયમો તમે મિત્રો જાણો છો. ક્રોસ ગુણાકાર મને સાઇન આપે માટે F સદિશ બરાબર Q VB સાઇન થીટા એટલે કે BVQ સાઇન થીટા અને બળની દિશા માટે હું n કેપ દર્શાવીશ. અત્યારે ટેમ્પરરી બળની દિશા n કેપ એકમ સદિશ વડે દર્શાવીશ. તો મને સૌથી પહેલું ચેપ્ટરની અંદર વ્યાખ્યાયિત થતું સૌથી પહેલું ચુંબકીય બળ માત્ર ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરતો હોય ત્યારે લાગતું ચુંબકીય બળ E યાદ રાખવાના સંદર્ભમાં મિત્રો BVQ સાઇન થીટા. B ચુંબકીય ક્ષેત્ર છે, V વેગ છે, Q વિદ્યુત ભાર છે. BVQ સાઇન થીટા આ મને મળશે. આ મારું ચુંબકીય બળ થશે. ચુંબકીય બળ વિશેની વાત કરીએ તો મિત્રો મારે અત્યારે એના એકમની પણ વાત કરવી પડે સાથે સાથે. બીને સૂત્રનો કરતા બનાવવું સામાન્ય રીતે તો ચુંબકીય ક્ષેત્ર B નો એકમ બરાબર બળ છે. બળ મપાશે મિત્રો ન્યૂટનમાં. ન્યૂટન છેદમાં વિદ્યુત ભાર જશે એટલે કુલંબ, છેદમાં વેગ જશે એટલે મીટર અને
ઉપર જશે સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ. એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છેદમાં કુલંબ ઇન્ટુ મીટર. આ એક ધ્યાનમાં રાખવાની બાબત છે. ચુંબકીય ક્ષેત્ર માટે બી ચુંબકીય ક્ષેત્ર છે, બીને સૂત્રનો કરતા બનાવું તો એફ બાય વી ક્યુ મળે. એફ બાય વી ક્યુ, એફ એટલે ન્યૂટન, ક્યુ એટલે કુલંબ અને વી એટલે મીટર પ્રતિ સેકન્ડ. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છેદમાં કુલંબ ઇન્ટુ મીટર. તો આના ઉપરથી બીનું પારિમાણિક સૂત્ર લઉં મિત્રો હું, તો ન્યૂટન એટલે m1 L1 T-2, સેકન્ડ એટલે T1, કુલંબ એટલે A1 T1 અને મીટર એટલે L1. T1 ઉડી જશે, T1 ઉડી જશે. તો ફાઇનલ પારિમાણિક સૂત્ર મળે છે મને એનું m1, અહીંયા L1 પણ ઉડી જશે, T1 અને L1 ઉડી જશે એટલે m1 L0 T-2 A-1. આ ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર થશે. બહુ બારીકાઈથી ને સચોટ રીતે તમારે એને ધ્યાનમાં લેવાનું છે મિત્રો. ચુંબકીય ક્ષેત્રનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છેદમાં કુલંબ ઇન્ટુ મીટર. ટેસ્લાના યાદમાં ટેસ્લાએ સૌપ્રથમ એની રજૂઆત કરી હતી, એટલે આને હજી મિત્રો હું ટેસ્લા કહીશ. શું કહીશ? ટેસ્લા કહીશ. એટલે આપણે ચુંબકીય ક્ષેત્રને હંમેશા હું ટેસ્લામાં દર્શાવીશ. એનો એમકેએસ પદ્ધતિમાં એકમ ટેસ્લા છે. તો હજી એકમોની જ વાત નીકળી છે, તો હું એમાં વિશેષ ડિટેલમાં આગળ વધું તો ચુંબકીય ક્ષેત્રનો સીજીએસ પદ્ધતિમાં એકમ ગોસ છે. ચુંબકીય ક્ષેત્રનો સીજીએસ પદ્ધતિમાં એકમ ગોસ છે અને એનો સંબંધ છે 1 ટેસ્લા બરાબર 10⁴ ગોસ, એટલે કે 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. આટલી રજૂઆત વધારાની તમારે ધ્યાનમાં રાખવાની છે, જેને આપણે થિયરીમાં હજી ઇન્ક્લુડ કરતા નથી. થિયરીમાં ઇન્ક્લુડેડ નથી, પણ જ્યારે ચુંબકીય ક્ષેત્રની રજૂઆતની વાત આવે ત્યારે મિત્રો આપણે ચુંબકીય ક્ષેત્રના એકમ વિશેની આપણી પાસે માહિતી હોવી જોઈએ. તો સૌપ્રથમ પહેલાં આટલી વિગતોને આપણે ધ્યાનમાં લઈશું, પછી એના સૂત્ર સંબંધિત જે લાક્ષણિકતાઓ છે 2-3 એને હું વ્યાખ્યાયિત કરું. ચલો હવે ચુંબકીય બળની લાક્ષણિકતાઓ F બરાબર BVQ sin θ, એની અંદર મારે 2-3 મુદ્દાઓને એડ કરવા છે. આ જ પ્રશ્નમાં તમારે એમ સમજવાનું મિત્રો કે અહીંથી હવે ડાયરેક્ટ લખવાનું છે. આ એક વધારાનો પાર્ટ છે જેને તમારે ધ્યાનમાં લેવાનો છે. ચુંબકીય બળ F બરાબર BVQ sin θ, જ્યાં θ એ V અને B વચ્ચેનો કોણ છે. થીટા એ V અને B વચ્ચેનો કોણ છે, કારણ કે ચુંબકીય ક્ષેત્રની દિશા તમે સમજી શકો છો. V ક્રોસ B એટલે V અને B થી બનતા સમતલને લંબ હોય હંમેશા લાગતું બળ. V અને B થી બનતા સમતલને લંબ મારે ચુંબકીય બળ લાગે. એટલે સૌથી પહેલું લાક્ષણિકતાઓમાં પહેલી ચુંબકીય બળની લાક્ષણિકતાઓમાં હું વાત કરી રહ્યો છું. ચુંબકીય બળ એ QV અને B પર આધાર રાખે છે. એ તો દેખાય જ છે સૂત્ર પરથી. ચુંબકીય બળ એ QV અને B પર આધાર રાખે છે. ઋણ અને ધન વિદ્યુતભાર, આમ તો તમે સમજી શકો કે વિદ્યુતભાર ઋણ હોય ને વિદ્યુતભાર ધન હોય તો બંને બળ પરસ્પર કેવા હોય? વિરુદ્ધ દિશામાંના હોય. એટલે ઋણ અને ધન વિદ્યુતભાર પર લાગતા બળો પરસ્પર વિરુદ્ધ દિશાના હશે.
આ પહેલી વાત, એક નાનકડી રજૂઆત સૂત્ર ઉપરથી હું લઈ શકું છું લાક્ષણિકતાના સંદર્ભમાં. ચુંબકીય બળ એ વી અને બી બંનેને લંબ રૂપે લાગે. એ તો એમ નામ પણ સમજી શકું છું મિત્રો. વી ક્રોસ બી સદિશ ગુણાકારનો સાદો નિયમ. વી ક્રોસ બી એટલે વી અને બી થી બનતા સમતલને લંબ રૂપે એની દિશા મળે, એટલે ચુંબકીય બળની દિશા મને એવી રીતે મળે. હજી એક બે મુદ્દાને આપણે અંદર એડ કરશું. જો એવું બને કે વી ક્રોસ બી ની દિશા છે, વી અને બી સમાંતર કે પ્રતિ સમાંતર હોય મિત્રો. ત્રીજો મુદ્દો, વી અને બી સમાંતર કે પ્રતિ સમાંતર હોય, એટલે કે થીટા બરાબર 0 અથવા 180 અંશ, તો સાइन 0 કે સાइन 180 બરાબર 0 થાય. માટે ચુંબકીય બળ F બરાબર 0 ન્યૂટન થાય. વી અને બી સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો સૂત્ર અનુસાર BVQ સાइन થીટા, સાइन 0 હોય એટલે અલ્ટિમેટ ચુંબકીય બળ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. તે જ પ્રમાણે જો વિદ્યુતભાર ગતિ કરતો ન હોય, જો વિદ્યુતભાર ગતિ કરતો ન હોય તો ચુંબકીય બળ શૂન્ય થશે. કેમ થાય? V બરાબર 0, V બરાબર 0, BVQ ફરીથી V 0 છે એટલે બળ શું થઈ જાય? 0. તો આ પ્રમાણે ચુંબકીય બળની લાક્ષણિકતાઓની અંદર પહેલી, ચુંબકીય બળ Q, V અને B પર આધાર રાખે છે. ઋણ અને ધન વિદ્યુતભાર પર લાગતા બળો પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. બીજો મુદ્દો, ચુંબકીય બળ અને V અને B બંનેને લંબ રૂપે લાગે છે. V ક્રોસ B હોવાથી V અને B સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ચુંબકીય બળ શૂન્ય થાય, અને વિદ્યુતભાર ગતિ કરતો ન હોય તો પણ ચુંબકીય બળ શૂન્ય થશે. તો આ પ્રમાણે મિત્રો આપણી જે થિયરી હતી એની અંદર આટલા મુદ્દાઓનો હું સમાવેશ કરી શકું છું. લોરેન્ટ્ઝ બળ, એને અનુરૂપ ચુંબકીય બળ અને ચુંબકીય બળની લાક્ષણિકતાઓ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા છે મિત્રો. ટેસ્લા એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છેદમાં કુલમ્બ ઇન્ટુ મીટર. એના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર. તો આજે આપણે જેટલા મુદ્દાઓ જોયા છે બધા જ મુદ્દાઓ બહુ જ મહત્વના છે. શરૂઆતથી જ, ચેપ્ટરની શરૂઆતથી જ તમે વ્યવસ્થિત રીતે ચેપ્ટરને એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરજો અને સમજવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને કન્ટિન્યુઅસ જેમ આપણે ફોલોઅપ લેતા જઈએ એમ એક ચેપ્ટર તમારા મગજમાં વ્યવસ્થિત એક ફ્લોથી સેટ થાય. હવે પછીની રજૂઆત મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.